Painted, painless learning. બધા લોકોને ધ્યાન અહીંયા આવે. ત્રીજું ચેપ્ટર આપણે ભણવાની શરૂઆત કરાવી દીધી હતી. ક્યાં સુધી પહોંચ્યા હતા? મેં તમને કીધું હતું એનો સમયગાળો કેટલો છે? 1914 થી 18 મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ થયું. સેડાનના યુદ્ધની અંદર જર્મની અને ફ્રાન્સને હરાવી, જર્મનીએ ફ્રાન્સને હરાવી બે પ્રદેશો લઈ લીધા. એના પરિણામે જર્મનીને ઘણું બધું ભોગવવું પડ્યું. ક્યારે ભોગવવું પડ્યું? વર્સેલ્સની સંધિમાં. આ વર્સેલ્સની સંધિની અંદર ઇટાલી સાથે અન્યાય થયો, જર્મની સાથે અન્યાય થયો, જાપાન સાથે અન્યાય થયો. પરિણામે જ બીજું વિશ્વયુદ્ધ થયું. જે જગ્યાએ બધાનું સમાધાન કરવા માટે ભેગા થયા હતા, જે સંધિની અંદર બધાનું સમાધાન કરવાનું હતું વર્સેલ્સની સંધિમાં, ત્યાંથી જ બીજા વિશ્વયુદ્ધના બીજ વવાયા. હાલો ક્લિયર. એના પછી મેં તમને સમજાવ્યું હતું આ વર્સેલ્સની સંધિ છે ને એ શાંતિ કરવા માટે હતી. બધા રાષ્ટ્રને ભેગા કરવાના હતા, એને ભાઈ બાપા કરીને સમજાવવાના હતા કે ભાઈ હવે આપણે આવું યુદ્ધ ફરીવાર કરવું નથી. પરંતુ આ વર્સેલ્સની સંધિમાં બધા રાષ્ટ્ર સાથે એક સમાન ગણવામાં આવ્યા નહીં. ખાલી 2 થી 3 રાષ્ટ્રને યુદ્ધ માટે જવાબદાર ગણી દેવામાં આવ્યા, બીજાને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા. આ જ કારણથી દ્વિતીય વિશ્વયુદ્ધ થાય છે. જો દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ આ કારણથી થાય છે. આ બધું ભણાવી દીધું તમે. આગળ જોઈએ. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામ તો કે ભાઈ ઇટાલીની અંદર શું થયું? ઇટાલી સાથે અન્યાય થયો તો ઇટાલીના લોકો રોષે ભરાણા. ઇટાલીના લોકો છે એ ઉગ્ર બન્યા અને એના સરકારની વિરુદ્ધ એક નવો પક્ષ બનાવી દીધો. એનું નામ હતું ફાસિસ્ટ પક્ષ. એના પછી જર્મનીની અંદર નાઝીવાદ, નાઝી પક્ષ, જાપાનની અંદર લશ્કરવાદ અને વિશ્વ મહામંદી સુધી ભણાવી દીધું તમે. જો આ રીતે આખું બોર્ડ વર્ક કરીને મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું હતું ભાઈ, એકદમ ક્લિયર થી સમજાવ્યું હતું. આગળ જોઈએ. ઇટાલીમાં ફાસીવાદ સમજાવી દીધું હતું, જર્મનીમાં નાઝીવાદ સમજાવી દીધું હતું, બરાબર. જાપાનમાં લશ્કરવાદ અને ખાસ તો યાદ રાખો વિશ્વ મહામંદી આવી હતી. એના પછી આગળ વધવું છે. અહીંયા ધ્યાન આપો. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો બરોબર ધ્યાન આપજો બધા. કોઈને કોઈ પણ જાતનું બીજી કાંઈ અત્યારે ચર્ચા નથી કરવાની. ખાલી ને ખાલી આ ચેપ્ટર આપણે પાકા કરવાના છે. દ્વિતીય વિશ્વયુદ્ધનું પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે ભાઈ વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના શું વવાઈ ગયા હતા? બીજ વવાઈ ગયા હતા. બરાબર. વર્સેલ્સની સંધિમાં જ બીજ વવાઈ ગયા હતા. પેલું પરિણામ શું આવ્યું? ઉગ્ર રાષ્ટ્રવાદ. બરોબર ધ્યાન આપજો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલી ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. ઉગ્ર બન્યા. એ લોકો શું બન્યા? ઉગ્ર બન્યા. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી નહીં. કેમ ન ભૂલી શકી? કારણ કે જર્મનીની સાથે સૌથી વધારે અન્યાય થયો. જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણી દેવામાં આવ્યું. જર્મનીએ તો ફ્રાન્સના 2 જ પ્રદેશો લીધા હતા, એને બદલે જર્મનીને કેટલું બધું દંડ આપવો પડ્યો, કેટલા બધા પ્રદેશો આપવા પડ્યા અને એને કોઈ જાતનો બધા યુદ્ધ માટેનો દોષ ગણાવી દેવામાં આવ્યો. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીને લીધે જર્મન પ્રજા ઓલી થઈ અને ઓસ્ટ્રિયા, ઝેકોસ્લોવેકિયા કેટલા પ્રદેશો હિટલરે હડપી લીધા. ઇટાલીની અંદર પણ આ જ પરિસ્થિતિ હતી. એના પછી જૂથબંધી. બરોબર ધ્યાન આપજો. પહેલા વિશ્વયુદ્ધનું કારણની અંદર પણ જૂથબંધી હતી. ટીમ બનાવી લીધી હતી. અરે ભાઈ, અરે મારા દીકરાઓ, 2 માણસો બાંધતા હોય તો ત્રીજા માણસે સમાધાન કરવું જોઈએ. સમજદાર માણસ, ડાયો માણસ તો એને કહેવાય કે 2 લોકો લડાઈ કરતા હોય તો ત્રીજો માણસ એને સમાધાન કરાવે. એના બદલે આ વિશ્વયુદ્ધ હતું, વિશ્વના 2 દેશો બાંધતા હતા, ત્યારે બીજા દેશોએ સમાધાન કરવાની જગ્યાએ આગ લાગતી હતી ને એની અંદર ઘી હોમવાનું કામ કર્યું. આગ લાગતી હતી એની અંદર પેટ્રોલ છિડકવાનું કામ કર્યું આ બધા દેશોએ. બરોબર. અને ટીમ બનાવી લીધી. કઈ ટીમ બનાવી? જુઓ. ઇટાલીએ ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને આ બધા સાથે કરાર કર્યો. એક ટીમ બનાવી લીધી. એવી ટીમ રશિયાએ જર્મની, તુર્કી, લિથુનિયાનિયા, ઈરાન આ બધા સાથે ટીમ બનાવી લીધી. ઇટાલી, જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરી પર સહી કરી આ ટીમ બની. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. આથી વિશ્વભયનું સામ્રાજ્ય ઊભું થયું. આ પરિબળ વિશ્વયુદ્ધને વેગ આપ્યો. આગળ જુઓ. લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે, બરોબર યાદ રાખજો, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ શાંતિની જાળવણી કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા.
એમાં પ્રયાસ કરવાનો કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? વુડ્રો વિલ્સનની આગેવાનીમાં રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. પરંતુ આ રાષ્ટ્રસંઘ છે એનું કોઈએ માન્યું નહીં. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્ર ખરીદની હરીફાઈમાં કર્યા. યુરોપના દરેક રાષ્ટ્રમાં માત્ર ને માત્ર શસ્ત્રનું ઉત્પાદન વધ્યું. એકબીજાથી ચડિયા હતા. યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રએ નૌકાદળ, હવાઈ દળ, ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાન લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પોતાની સજ્જતા વધાર્યો. ટૂંકમાં કાંઈ નહીં ભાઈ, બે દેશો લડતા હતા. બે દેશોને સમાધાન કરાવવું જોઈએ કે નહીં? સમાધાન કરાવવું જોઈએ. બધા દેશો બાંધતા હતા. એને શાંત કરવા માટે એક રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. ક્યારે? પ્રથમ વિશ્વયુદ્ધ પછી. પણ રાષ્ટ્રસંઘ છે ને એને કાંઈ ફાયદો મળ્યો નહીં, કારણ કે એનું કોઈએ માન્યું નહીં. બરાબર? એનું કોઈ વસ્તુ વાત છે એ સ્વીકારી જ નહીં. બરાબર? આગળ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે, શાંતિની સ્થાપના કરવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? રાષ્ટ્રસંઘ. પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સંસ્થા બની શકે નહીં. એનું કોઈએ માન્યું નહીં. કોઈ પણ રાષ્ટ્ર માનવા તૈયાર નહોતા. તેને પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ન હતું. એની આગળ શું ન હતું બેટા? પોતાનું લશ્કર નહોતું. એની આગળ પાવર નહોતો. ટૂંકમાં સમજો તમે, એની આગળ પાવર હોવો જોઈએ, એ પાવર હતો નહીં. કોની પાસે? રાષ્ટ્રસંઘ પાસે. રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા, ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા. કેટલાક રાષ્ટ્રસંઘોએ તો રાષ્ટ્રસંઘનું માન્યું જ નહીં પહેલેથી. શરૂઆતમાં રશિયા અને જર્મની રાષ્ટ્રસંઘને છોડી દીધું. ચાલો બાય બાય એમ કરીને ભાગી ગયા. પછી ઇટાલી અને જાપાન છટકી ગયા. આ કારણે ઇટાલી એબિસિનિયાની આઝાદી ઝૂંટવી દીધી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ ચેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો જીતી લીધા. અને રાષ્ટ્રસંઘ આ કોઈ વસ્તુ એની નજર સામે જોતા હતા, છતાં રાષ્ટ્રસંઘ કાંઈ કરી શકી નહીં. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રસંઘ નિષ્ફળતા મળી. શું મળી? અને નિષ્ફળતા મળી. બરાબર? આગળ વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે ફ્રાન્સનું શહેર, એનું નામ હતું પેરિસ. અને પેરિસની સંધિ અથવા શાંતિ પ્રક્રિયામાં જર્મનીને યુદ્ધ માટે જવાબદાર કહી દીધું કે આ સંપૂર્ણ ડખો કરનાર કોણ છે? જર્મની. આ સંપૂર્ણ યુદ્ધ માટે જવાબદાર કોણ છે? જર્મની. તેથી યુદ્ધ દંડ પેટે જર્મનીને યુદ્ધનો દંડ વસૂલવો પડ્યો. કેટલો દેવો પડ્યો? 6.5 અબજ પાઉન્ડ. વિચાર કરો દીકરા, આખા યુદ્ધનો દંડ અડધો તો જર્મનીને આપી દેવામાં આવ્યો. આગળ જર્મનીનો રૂહર પ્રાંત હતો ને, એ પ્રદેશ પણ કોને આપી દેવામાં આવ્યો? ફ્રાન્સને આપી દેવામાં આવ્યો. જર્મનીની રહાઇન નદી છે એ આંતરરાષ્ટ્રીય જળ વ્યાપાર માટે મૂકી દેવામાં આવી. આ અપમાનજનક અને અન્યાય ને જર્મનીની પ્રજા કોઈ દિવસ ન ભૂલી. અને પરિણામે જર્મનીની અંદર એક ક્રૂર માણસ જન્મ્યો. જર્મનીની પ્રજા ઉગ્ર બની. જર્મનીની પ્રજા વિકરાળ બની. જર્મનીની પ્રજા ક્રોધિત બની. અને પરિણામે એક ક્રાંતિ થઈ જર્મનીમાં. એક સરમુખત્યારશાહી જન્મ્યો. એનું નામ હતું એડોલ્ફ હિટલર. આ એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિથરું ગણાવીને ફેંકી દીધી. જર્મનીની પ્રજા એડોલ્ફ હિટલરને ભગવાન માનતી હતી, કારણ કે જર્મનીનું ન્યાય જોતો હતો. જર્મનીનો અન્યાય થયો હતો, એ અન્યાયનો બદલો લેવા માટે આ હિટલર છે એને કમર કસી નાખી. એક પછી એક અન્યાયના બદલો એડોલ્ફ હિટલર લેવા માંડ્યો. આથી આજે પણ આપણે ઘણા લોકોને કહીએ છીએ કે તમે ઘણીવાર સ્કૂલમાં કહેતા હશો હિટલર જેવો સાહેબ છે, હિટલર જેવા, હે ને? એનું નામ હજી યાદ છે. જર્મનીની પ્રજા યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી શું થયું? અસંતોષ થયો. આમ વર્સેલ્સની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો. માટે વર્સેલ્સની સંધિમાં બરોબર ધ્યાન રાખજો, વર્સેલ્સની સંધિમાં
બીજા વિશ્વયુદ્ધના શું વવાયા દીકરાઓ? બીજ વવાયા. બીજા વિશ્વયુદ્ધના શું વવાયા? બીજ વવાયા. પાયા વર્સેલ્સની સંધિમાં કોની કોની સાથે અન્યાય થયો? તો એક જર્મની, ઇટાલી અને જાપાન. કોની કોની સાથે દીકરાઓ? યાદ રાખો. ચાલો વાલીડાવ. જર્મની સાથે શું થયું? અન્યાય. એને યુદ્ધ માટે શું ગણી દેવામાં આવ્યા? જવાબદાર. એના પછી બીજું કોણ હતું સાહેબ? ઇટાલીને પણ જવાબદાર ગણવામાં આવ્યું કે ભાઈ ઇટાલીને તે માફ ન કર્યું, ઇટાલીને તે સાઈડમાં કરી દીધું. કેટલી બધી મદદ કરી હતી ઇટાલીએ મિત્ર રાષ્ટ્રોને, તો પણ એને ગણવામાં આવ્યું નહીં. આવું કરે બોલો. જ્યારે તમારી મહેનત કરવા કરતા તમને કોઈ ન ગણે તો તમે શું કરો? ઉદાસ બની જાઓ. હાલો, ક્લિયર છે? એકવાર કોમેન્ટમાં ધ્યાન દો, પછી આગળ વધીએ. ચાલો, ક્લિયર બેટા? જો ભાઈ બીજા વિશ્વયુદ્ધની અંદર હીરો કોણ હતું? એડોલ્ફ હિટલર. બીજા વિશ્વયુદ્ધ થયું એમાં મુખ્ય હિટલરની સામ્રાજ્યવાદી નીતિ. હિટલર સાથે જર્મની સાથે જેટલો અન્યાય થયો ને એ બીજા વિશ્વયુદ્ધની અંદર જર્મનીએ ભૂકા કાઢી નાખ્યા. બરાબર? હિટલર બીજા વિશ્વયુદ્ધની અંદર બોલો ખુશીબેન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો યાદ રાખજો દીકરાઓ, બરાબર છે? હિટલરને બીજા વિશ્વયુદ્ધની અંદર હિટલર શું હતો? રોલ મોડલ હતો. હિટલર કરતા હરતા દે હતો વિશ્વયુદ્ધમાં. તે ઉગ્ર રાષ્ટ્રવાદી હતો અને સૈનિકવાદી માનસ ધરાવતો. તે કોઈ પણ હિસાબે જર્મનીની સાથે જે અન્યાય થયો, જર્મનીને સાઈડમાં કરી દેવામાં આવ્યું, જર્મનીને યુદ્ધ માટે જવાબદાર કરી નાખવામાં આવ્યું. કેટલો બધો અન્યાય થયો ને એ અન્યાયનો બદલો લેવા માંગતો હતો. એ બીજું કાંઈ નહોતો જાણતો, એ એટલું જ જાણતો હતો અમારી પ્રજા દુઃખી થઈ, હવે અમે બધાને દુઃખી કરશું. આવી વિચારધારા હતી. હિટલર સામ્રાજ્યવાદી વાદનો સૌ પહેલો શિકાર પહેલા એને કોને ઉપાડી લીધું? ઓસ્ટ્રિયાના ભૂકા કાઢી નાખ્યા. અન્યાયનો બદલો લીધો ઓસ્ટ્રિયા ઉપર. પહેલા ઓસ્ટ્રિયાને કબજે કરી લીધું. ત્યારબાદ મ્યુનિચ સંમેલન પછી બીજા વિશ્વયુદ્ધમાં જેકોસ્લોવેકિયાનો વારો પાડી દીધો હિટલરે 1 ઓક્ટોબર 1938માં. ત્યારબાદ માર્ચ 1939માં લિથુઆનિયા મેમલ બંદર ઉપર કબજો કરી લીધો. લિથુઆનિયા ઉપર કબજો કરી લીધો. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું. જે અન્યાય હતા ને એ બધા અન્યાયનો બદલો લઈ લીધો આ ભાઈ, એક પછી એક. બરાબર છે? આગળ વધીએ. બરાબર, બદલો લઈ લીધો. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે શું હતી? મુખ્ય હતી જવાબદાર. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. ઉપરયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ બનાવી દેવામાં આવ્યા, કારણ કે બધા લોકો શસ્ત્ર બહુ બનાવવા માંડ્યા હતા. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી. આજે પણ પરિસ્થિતિ એવી જ છે. આજે દરેક રાષ્ટ્ર પાસે પરમાણુ હથિયાર છે. આજે દરેક રાષ્ટ્ર પોતાની દેશની કુલ આવકમાંથી મોટા ભાગની આવક છે શસ્ત્રો પાછળ બગાડે છે, સૈનિક પાસે બગાડે છે. આપણા આજે ન થાય એ માટે જોવાનું છે. આ ભૂલોમાંથી શીખવાનું છે. ઇતિહાસમાં ભૂલો થયેલી છે એનામાંથી શીખવાનું. ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ ઉપર કર્યું. જર્મનીએ પોલેન્ડ હતું એ શાંત બેઠું હતું, એને હેરાન કર્યું. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. બ્રિટન અને ફ્રાન્સ જર્મનીને આ યુદ્ધ તત્કાલીન બંધ કરવાનું કહી દીધું. ભાઈ હવે બંધ કરી દેજો, જર્મની વાળાને એમ કહી દીધું. બ્રિટન અને ફ્રાન્સે શું કહી દીધું? હવે યુદ્ધ બંધ કરો. પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. જર્મની હિટલર એમ જ કહેતો હતો, આઈ ડોન્ટ કેર.
મારા માટે માત્ર ને માત્ર મારો જર્મની દેશ છે. મારી સાથે જે અન્યાય થયો છે એનું પરિણામ બધાએ ભોગવવું પડશે, હું કોઈનું માનીશ નહીં. આવો સનકી તાનાશાહી ઉગ્ર માણસ હતો હિટલર. ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું, પરિણામે સમગ્ર વિશ્વયુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ ગઈ. દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતા ફરીથી વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું. વિશ્વમાં ફરીવાર બે જૂથ વહેંચાઈ ગયા. એક હતું મિત્ર રાષ્ટ્ર અને એક હતું ધરી રાષ્ટ્ર. એક હતું મિત્ર રાષ્ટ્ર બેટા, એક હતું ધરી રાષ્ટ્ર. આ બે જૂથમાં આપણો દેશ એટલે આખું વિશ્વ પાછું વહેંચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ ભેગું હતું, એનું નામ હતું મિત્ર રાષ્ટ્ર. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું મિત્ર રાષ્ટ્ર અને જર્મની, ઇટાલી, જાપાન જેવા ધરી રાષ્ટ્ર. મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર ફરીવાર પાછા સામને સામને આવી ગયા અને ધબધબાટી બોલાવી પાછી. એક યુદ્ધનું પરિણામ એ લોકો ભોગવીને હજી ઊભા નહોતા થયા તા બીજું વિશ્વયુદ્ધ થયું ભાઈ. ઇતિહાસમાંથી શીખવા જેવું બરાબર છે. જો ઇતિહાસ આપણને એટલા માટે ભણાવવામાં આવે છે કે આવી ભૂલો હવે ન થવી જોઈએ. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો પ્રવેશ્યા હતા. જાપાને હવાઈ ટાપુઓના પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન, જાપાને પહેલો અખતરો કોણે કર્યો? પહેલા વિશ્વયુદ્ધમાં જર્મની બધાની હળે કરતું હતું. પહેલા એણે ફ્રાન્સ ઉપર આક્રમણ કર્યું. ફ્રાન્સ પછી અમેરિકાનું એક નૌકા સૈન્ય છે ને ડૂબાડી દીધું. 147 સૈનિકોને ડૂબાડી દીધા. પછી અમેરિકા વિશ્વયુદ્ધમાં જોડાણું. અહીંયા શું કર્યું? જાપાને હળે કરી. કોની કરી? તો કે ભાઈ અમેરિકાના નૌકાદળ ઉપર આક્રમણ કર્યું. કોણે બેટા? જાપાને અમેરિકાના નૌકાદળ ઉપર શું કર્યું? આક્રમણ કર્યું. શરૂઆત કોણે કરી હતી? જાપાને. જોઈ લો. પરિણામે અમેરિકા તો તટસ્થ નીતિ હતું, તટસ્થતા ધરાવતું હતું. અમેરિકા કોઈ સાથે હતું જ નહીં, મિત્ર રાષ્ટ્રમાં નહોતું, ધરી રાષ્ટ્રમાં નહોતું. પરિણામે અમેરિકા ઊભું થયું અને અમેરિકાએ વળતો હુમલો કર્યો. શું કર્યો? વળતો હુમલો કર્યો. કોના ઉપર? જાપાન ઉપર. તેણે મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ધમાસાણ ચાલતું હતું, તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ એક સરસ મજાનું કામ કરી નાખ્યું, મોટું જબરું ઇતિહાસની અંદર. અને આપણે યાદ કરીએ છીએ, પરીક્ષામાં પૂછાય છે બરાબર. જાપાનના 2 શહેરો ઉપર અણુ અખતરો કર્યો. આ કામ ખરેખર સરસ નહોતું, પરંતુ બદલો એ એવી ભાવના છે કે માણસ કોઈ દી મૂકતા નથી. બદલો લેવા માટે જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી ઉપર એણે અણુ અખતરો કર્યો. દીકરાઓ, આ અણુ અખતરો એટલો બધો ભયાનક વિકરાળ હતો. આજે પણ જાપાનના આ 2 શહેરો છે, આ 2 શહેરોની અંદર જે કોઈ પણ બાળક જન્મે છે એ બાળક આજે પણ એની અસર જોવા મળે છે. ખોડ ખાપણ વાળું હોય છે, અપંગ હોય છે, વિકલાંગ હોય છે, દિવ્યાંગ હોય છે. તો અણુબોમ્બ આટલા વર્ષો પછી પણ એની ખરાબ અસર થાય છે. આટલા માટે વિશ્વના દરેક રાષ્ટ્રોને એક અપીલ કરવાની હોય છે. એક અપીલ કરવામાં આવે છે કે ભાઈ બને આટલા પરમાણુ શસ્ત્રો છે એનું ઉત્પાદન બંધ કરી ગયો. શું કરી ગયો? બંધ કરી ગયો. કારણ કે પરમાણુ શસ્ત્રનો ગમે ત્યારે ઉપયોગ થશે તો એની અસર બહુ જ ભયાનક ઉપજશે. આગળ 1,24,000 થી વધારે નાગરિકો આ ઘટનાની અંદર ભોગ લેવાયા હતા. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી લીધી. જાપાને શરણાગતિ લાચાર બની ગયું. બરાબર છે. અને દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધનો શું આવ્યો? અંત આવ્યો. આગળ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો. પ્રથમ વિશ્વયુદ્ધમાં નુકસાન થયું તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં એનાથી પણ વધારે નુકસાન જ થયું હોય ને. જુઓ, આ યુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો. શું સર્જાયો? વિશ્વમાં વિનાશ સર્જાયો. આ યુદ્ધથી વિશ્વની અંદર શું સર્જાયો ભાઈ? વિનાશ સર્જાયો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો. શું થયો? પુષ્કળ પૈસા વાપર્યા એને.
અમેરિકાએ 350 અબજ ડોલર, અહીંયા ધ્યાન આપજો, અમેરિકાએ 350 અબજ ડોલર અને બીજા રાષ્ટ્રોએ $1000 કરતા વધારે ખર્ચ કર્યો. ભાઈ આટલો ખર્ચ લોકોના કલ્યાણ માટે કર્યો હોય તો યુદ્ધની અંદર કોઈ દી સારા પરિણામ આવે નહીં. કેટલો ખર્ચ કર્યો? ખાલી અમેરિકાએ 350 અબજ ડોલર અને $1000 કરતા વધારે ખર્ચ બીજા રાષ્ટ્રોએ કર્યો. એટલી કિંમતી સંપત્તિનો નાશ થયો. ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી. જર્મનીએ તો કલ્પના જ કરવાની બાકી. જર્મનીમાં દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામ ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું. તેથી જીવન જરૂરિયાત વસ્તુઓની અછત ઊભી થઈ. બધાએ યુદ્ધમાં ધ્યાન આપ્યું. આ યુદ્ધના પરિણામે જીવન જરૂરી, બધા લોકોને જરૂરી વસ્તુઓ છે એનું અછત ઊભી થઈ. જીવન જરૂરિયાત વસ્તુઓની અછત ઊભી થઈ. જીવન જરૂરિયાત વસ્તુઓ છે એની શું થઈ? અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોની રોજીરોટીને મુશ્કેલ પડવા લાગી, બજારોમાં જરૂર માલની તંગી પડવા લાગી, આર્થિક જીવન અસ્તવ્યસ્ત બની ગયું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા. વિશ્વના રાજકારણમાં અર્થકારણ યુગમાં પ્રવર્તક ફેરફારો આવ્યા. આવું છે ભાઈ, યુદ્ધના પરિણામ જો આવા આવે, આપણને સમાજ શીખવવા માંગે છે કે ભવિષ્યની અંદર જો આવા યુદ્ધ થયા તો એનું પરિણામ આપણે આજે જે ભોગવ્યા છે એના કરતાં પણ વધારે ભોગવવું પડશે અને દરેક રાષ્ટ્રોએ ભોગવવું પડે. એવું નહીં કે આપણે યુદ્ધમાં ભાગ ન લેતો હોય તો આપણે ન અસર થાય, આપણને પણ અસર થાય. અમેરિકા અને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થતું હતું તો બીજા રાષ્ટ્રોને પણ એની આડઅસર થતી હતી, એની અફેક્ટ થતી હતી. બરાબર છે? આગળ ચીનમાં સામ્યવાદની સ્થાપના. રશિયામાં થયેલા બોલ્શેવિક ક્રાંતિએ ચીનમાં સામ્યવાદની સ્થાપના થઈ. વિકાસ પથ ઉપર કંડારી પ્રગતિ હાંસલ કરી. તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્ર પ્રભાવિત થયા. ચીન પણ પ્રભાવિત થયા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ કેવી થઈ ગઈ? પૂરી થઈ ગઈ, ખતમ થઈ ગયું. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓછો થઈ ગયો. તેનો લાભ લઈ ત્યાંના માઓ ત્સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં ક્રાંતિ એ સામ્યવાદી સ્થાપના થઈ. તમને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે દીકરાઓ, આ પ્રશ્ન બરોબર પાકો કરજો. ઠંડુ યુદ્ધ, કોલ્ડ વોર, બરોબર ધ્યાન આપજો. કોલ્ડ વોર, અહીંયા ધ્યાન આપવું. ઠંડુ યુદ્ધ પાકું કરવાનું છે. આ ઠંડુ યુદ્ધ બેટા કોની વચ્ચે થાય છે? ઠંડુ યુદ્ધ થાય છે બેટા અમેરિકા અને રશિયા વચ્ચે. બરાબર ધ્યાન રાખજો. ઠંડુ યુદ્ધ કોની વચ્ચે થાય છે? અમેરિકા અને રશિયા વચ્ચે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા અને રશિયા મિત્ર રાષ્ટ્રના પક્ષે હતું, સાથે લડ્યા હતા.
મિત્ર હતા બંને. બરાબર. અમેરિકા અને રશિયા કોના પક્ષે હતું? મિત્ર રાષ્ટ્રોના પક્ષે હતું પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન. બરાબર. પરંતુ આ બંને મહાસત્તા વચ્ચે વચ્ચે વિવાદ થતા મતભેદ બેના વિચારો એક ન થયા, મતભેદ થતા એક યુદ્ધ થાય છે. આ યુદ્ધને ઠંડુ યુદ્ધ અથવા કોલ્ડ વોર કહે છે. ઠંડુ યુદ્ધ અથવા તો શું કહે છે ભાઈ? કોલ્ડ વોર. ઠંડુ યુદ્ધ અથવા કોલ્ડ વોર કહે છે. આ યુદ્ધ બેટા અહીંયા ધ્યાન આપજો બધા. આ યુદ્ધ શસ્ત્રોથી નહીં પરંતુ વિચારોથી લડાયું. હોવાથી આ યુદ્ધને વૈચારિક યુદ્ધ પણ કહે છે. શસ્ત્રોથી નહીં પણ વિચારોથી લડાયું. આથી આ યુદ્ધને કેવું યુદ્ધ કહેવાય છે? વૈચારિક યુદ્ધ કહે છે. ડન થઈ ગયું. ચાલો આ તમે સ્ક્રીનશોટ પાડી લો એકવાર. બધા લોકો આનો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આમાં પૂછાય કે ઠંડા યુદ્ધ વિશે સમજાવો તો આટલું લખો તો તમને માર્ક મળે, કોઈ વાંધો ન આવે. આ યુદ્ધની અંદર શસ્ત્ર નહોતા વાપર્યા, વિચારોનું યુદ્ધ હતું, વૈચારિક યુદ્ધ હતું. કેવું યુદ્ધ હતું? વૈચારિક યુદ્ધ હતું. વિચારોની લડાઈ હતી, મતભેદો હતા. આગળ વધીએ. આ તો આપણે કહી દીધું ઠંડુ યુદ્ધ. ઓકે, હાલો આગળ. એના પછી નેક્સ્ટ સંયુક્ત રાષ્ટ્રસંઘ. જો ભાઈ પ્રથમ વિશ્વ યુદ્ધમાં એક સંસ્થાની સ્થાપના થઈ હતી. એ સંસ્થા કઈ હતી? રાષ્ટ્રસંઘ નામની સંસ્થા. કઈ? રાષ્ટ્રસંઘ નામની સંસ્થા નિષ્ફળ ગઈ. એના પછી સંયુક્ત રાષ્ટ્રસંઘ. બરોબર ધ્યાન આપજો. આ સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની સંસ્થા, અહીંયા ધ્યાન આપજો બધા. બધા લોકોનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ
આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર દીકરાઓ અહીંયા ધ્યાન આપજો બધા, એનું ટૂંકું નામ યુએન કહી શકાય, યુએન, અથવા તો એને કહેવાય યુનાઇટેડ નેશન. અથવા તો એને કહેવાય સંયુક્ત રાષ્ટ્ર સંઘ. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થા છે એની સ્થાપના ક્યારે થાય છે? બરોબર યાદ રાખજો, 24 ઓક્ટોબર 1945. 24 ઓક્ટોબર 1945 સ્થાપના થાય છે. એનું મુખ્ય મથક ક્યાં છે? મુખ્યાલય અથવા આપણે એવું કરીએ કે વડુ મથક, વડુ મથક. અમેરિકાના ન્યુયોર્ક ખાતે વડુ મથક ક્યાં છે ભાઈ આનું? વડુ મથક ક્યાં છે? અમેરિકાના ન્યુયોર્ક ની અંદર, ન્યુયોર્ક. વેરી ગુડ. એના પ્રથમ પ્રમુખ કોણ હતા? પ્રમુખ એના પ્રમુખ કોણ હતા? તો કે ભાઈ રૂઝવેલ્ટ, અમેરિકાના રાષ્ટ્રપતિ. રૂઝવેલ્ટ, રૂઝવેલ્ટ. વેરી ગુડ, વેરી ગુડ સર, ક્લિયર છે સાહેબ. સ્થાપના થઈ ત્યારે સભ્ય રાષ્ટ્ર કેટલા હતા? સભ્ય રાષ્ટ્ર સ્થાપના સમયે સભ્ય રાષ્ટ્ર કેટલા હતા? 51 દેશો. કેટલા હતા? સ્થાપના થઈ ને ત્યારે 51 હતા સભ્ય રાષ્ટ્ર. હાલમાં કેટલા છે? હાલમાં સભ્ય રાષ્ટ્રો કેટલા દીકરાઓ? ચાલો ઝડપથી બોલો. હાલમાં સભ્ય રાષ્ટ્ર કેટલા છે? 191. પાડી લ્યો તારે સ્ક્રીનશોટ, જમાવી ગયો પછી પાકું કરવા માંડજો. ભાઈ આ ટોપિક તમારા માટે મોસ્ટ આઈએમપી એવરગ્રીન ટોપિક. ઓલા રાજેશ ખન્નાના ગીત આજે પણ સાંભળો તો કેમ નવા નવા લાગે? એ કોઈ દી જૂના ન થાય. સોનાને કોઈ દી કાટ લાગે ન લાગે. સોનું ગમે ત્યાં પડ્યું હોય સોનું જ કહેવાય. એવી રીતે આ બધા સોનાના પ્રશ્ન ગમે ત્યાં પૂછાય, એડવાન્સ લેવલની પરીક્ષામાં પૂછાય. અહીંયા જો હું તમને લખી દઉં મોસ્ટ આઈએમપી. આખું સંયુક્ત રાષ્ટ્ર સંઘ મોસ્ટ આઈએમપી. હવે આટલું બધું કહીએ ને તોય છોકરા ન કરે તો પછી અમારો શું વાંક સાહેબ? અમે તો અમારી રીતે પ્રયત્ન કર્યો પણ છોકરા નથી માનતા તો શું કરવું છે? ડન છે? હાલો, આ 24 ઓક્ટોબરે સ્થાપના થઈ એટલે યુએન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર. અહીંયા લખું છું યુએન દિવસ. યુએન દિવસ અથવા તો ડે લખો ને. યુએન ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો તમને બધાને ખબર છે સાહેબ, 24 ઓક્ટોબરના દિવસે. 24 ઓક્ટોબર. હાલો સાહેબ, પાક્કું, એકદમ કડકડાટ પાક્કું સાહેબ. આગળ વધો, અમે તમારી સાથે છીએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ બરોબર જોજો.
આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થા છે એના અંગો કેટલા છે? પરીક્ષામાં પૂછાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થાના અંગો કેટલા છે? 6 અંગો છે. કેટલા? 6. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થાના અંગો કેટલા સાહેબ? તો કે ભાઈ 6. એક પછી એક લખો. પહેલું છે સામાન્ય સભા. એની પહેલા આપણે થોડુંક અહીંયા આ કરી નાખીએ. હાલો, યુએન ડે ક્યારે ઉજવાય? પાક્કું. સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંગો કેટલા? 6. આગળ કયા કયા સાહેબ? પહેલું કયો? પહેલું છે સામાન્ય સભા. બીજું સાહેબ સલામતી. સામાન્ય પછી સલામતી. ત્રીજું સાહેબ સામાજિક અને આર્થિક સમિતિ. એના પછી જો વચ્ચે ડેશ કરું છું. શું કરવા ડેશ કરું છું? કારણ કે એટલા યાદ રાખો. પછી ચોથું યાદ રાખો, વાલી સમિતિ. કટકા કરીને યાદ રાખવાનું. આંતરરાષ્ટ્રીય અદાલત. અને છઠ્ઠું સચિવાલય. ડન છે. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આજ પૂરતું આપણે આટલું રાખવાનું છે. ચાલો ડન દીકરાઓ. Painted Painless Learning. Painted Painless Learning.